સુરત શહેરમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના નિવાસ સ્થાને સફાઈ કર્મચારીઓ સાથે ભોજન ભેટ સ્વરૂપે સુટકેસ આપવામાં આવી। સ્વચ્છતા અભિયાનમાં અગ્રણી સાબિત થયેલા સુરતના સફાઈ કર્મચારીઓને આજે એક ખાસ સન્માન મળ્યું। નવસારી શહેરના સાંસદ સભ્ય અને પૂર્વ ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસ સ્થાને વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો, જેમાં શહેરને સ્વચ્છ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેલા સફાઈ કર્મચારીઓને ભોજન કરાવવામાં આવ્યું અને ભેટ સ્વરૂપે સુટકેસ આપવામાં આવી। શહેરની સ્વચ્છતામાં મુખ્ય ભૂમિકા નિભાવતા સફાઈ કર્મચારીઓ મનપાનું ભોજન સાથે સન્માન કરવામાં આવ્યું। સી.આર. પાટીલના નિવાસસ્થાને સફાઈ કર્મચારીઓ સાથે ભોજન કરીને ભેટ સ્વરૂપે સુટકેસ આપવામાં આવી હતી। વિશેષ વાત એ રહી કે હરરોજ સી.આર. પાટીલ જેને ઉપયોગમાં લે છે તે જ ડાઇનિંગ ટેબલ ઉપર કર્મચારીઓને બેસાડી ભોજન પીરસાવવામાં આવ્યું, તેમજ પરિવારજનો, પત્ની તથા પુત્ર જિગ્નેશ પાટીલ પણ હાજર રહ્યા અને તેઓએ પોતાના હાથે સૌ સફાઈ કર્મચારીઓને ભોજન પીરસ્યું હતું। આ ભોજન કાર્યક્રમમાં માત્ર ઔપચારિકતાની પૂર્તિ ન રહી, પરંતુ દરેક કર્મચારીઓ માટે યાદગાર બની રહી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સૌના ચહેરા પર ખુશી જોવા મળી હતી। અંતે દરેક કર્મચારીઓને સન્માન રૂપે સુટકેસની ભેટ પણ આપવામાં આવી। સુરત શહેરને સ્વચ્છતામાં પ્રથમ સ્થાન લઈ જવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા કર્મચારીઓ માટે આ અભિગમ પ્રશંસનીય ગણવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમથી એક સ્પષ્ટ સંદેશ મળે છે કે સફાઈ કર્મચારીઓ માત્ર શ્રમજીવી નથી, પરંતુ સમાજ માટે અમૂલ્ય યોગદાન આપનાર છે અને તેમનું સન્માન કરવું એ દરેકનું નૈતિક કર્તવ્ય છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।